માંગરોળ શહેરમાં બનેલા અકસ્માત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ સમગ્ર ઘટનાના મૂળમાં પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા ચાલી રહી છે। મળતી વિગતો અનુસાર યુવતીના મામા દ્વારા બાઇક પર જઈ રહેલા બે યુવાનોને ટક્કર મારી તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ઘટનામાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। બનાવને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે, જ્યારે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે। લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે, પરંતુ સત્ય અને ખરી હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। ખરેખર શું બન્યું તે માટે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। આક્ષેપો અને ચર્ચા સત્ય છે કે જૂઠ અફવા તપાસ બાદ જ બહાર આવશે। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા।